ઉઠાવી હોય એની દાઢી તમને આપે આપે ને આપે, પણ ધણી ધારીને ખોદ્યું હોય તો વગર ધણી ધારે તમે ગમે ત્યાં જઈને ગમે એટલા ખાડા કરો, ગમે એટલો પરસેવો વાળો, 1 બરાસ 2 બરાસ નહીં પણ 5 બરાસ સુધી ખોદી નાખો, 1 રૂપિયો નહીં મળે, મહેનત માથે પડશે. એમ આ જે કઈ ભક્તિ છે એમાં આવી જે દોડધામ છે, ધણી ધારી વિનાની જેટલી કરવી એટલી કરજો, પણ મહેનત માથે રહેશે. મારા અને તમારા દેહની અંદર કોણ વસી રહ્યો છે, કેવો રામ હશે, એ રામને જાણવા માટે કંઈક થડમાં વિચાર કરવો પડે. હે મોટું ઝાડવું હોય, ઝાડવાને તમે પાંદડા ઉપર પાણી નાખો તો એ પાંદડાને લીલી ટોસ્યું ન નીકળે, પણ થડમાં નાખો તો નીકળે. એમ વિચાર થડમાં કરવો પડે. થડમાં એટલે શું કે મારો અને તમારો દેહ જેથી અહીંયા જન્મો નતો અને જેથી માતાના ઉદરમાં હશે અહીંયા ઠેઠી થડ કહેવાય. માતાના ઉદરમાં જેથી નાનો એવો દેહ હશે અને તેથી એને કોણ જીવાડતો હશે, તેથી અંદર જીવતો તો માતાના ઉદરમાં હલતો સલતો એને કોણ હલાવતો હશે, એવો કોણ હશે? અને હજી મને તમને રમાડી રહ્યો છે. અને એ જેથી આ દેહની સત્તા છોડી દે તેથી મારા બાપલા કોઈ અડવાઈ રાજી નથી આની. એટલે ઈવડો જો ઓળખી જાય તો દોડધામ મટે. આપણે દર વખતે ઘણી વખતે મહિને 15 દિવસ વાણી બોલવી છે અને એનો જ વાણીની રજૂઆત કરવી છે કે તમે ભાવે ભજ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. ભાવે ભજ્યો ભગવાન, જીવન થોડો રહ્યો. કઈ આત્માનો કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કઈ આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલા ફળ તમે ભૂલી ગયા, એને દીધેલા ફળ તમે ભૂલી ગયા. દુઃખી માયાને મોહમાં ઘેલા થયા. કેતો તું પુના સોપાન, જીવન થોડું રહ્યું. એ બાળકને જુવાની માયા દુબયું, નથી ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. ભગવાન તો આ સૃષ્ટિમાં હજારો ભગવાન છે. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, ચરમાળિયો ભગવાન, આમ ગણવા બેહો હજારો ભગવાન છે. એમાં કયા ભગવાનને ભજવા એવું કોઈએ ન કીધું. અને કીધું તો મનમુખી જીવ જે હોય એને કીધું. જોજો મનમુખી જીવ હોય, માયામુખી જીવ હોય, ગુરુમુખી જીવ હોય, આવા જીવના પ્રકાર આવે. એમાં મનમુખી જીવ શું કે આમ તાળવી પાડે, સીતારામ સીતારામ બોલ, મનવાય માં કલ્યાણ છે. એટલે આખું જગત સીતારામ સીતારામ બોલે છે, કલ્યાણ કોનું થયું? જો આ મનમુખી જીવ કહેવાય. મનમુખી જીવ હોય, માયા લગાડે. માયા લગાડે એટલે બજરંગદાસ બાપાની વાણી હોય તો ભલે, રામા પીરની વાણી હોય તો ભલે, તમને એવી માયા લગાડે. પણ કેવી માયા? આંખમાં કાવડા પડી જાય. મોરારી બાપુ
કથા વાંચતા હોય અને કથા વાંચતા વાંચતા એમાં કરુણ પાત્ર જ્યારે આવે ને કરુણ વાણીના શબ્દો આવે ને તમે આમ જુઓ એટલે એ હજારો માણસોના આંખમાં આંવડા પડતા હોય. સીતાજીને દુઃખ પીડ્યું ને, હવે એ તો એ વખતે એને પીડ્યું, પણ આ બીજાને ક્યાં પીડ્યું? કથાકાર કથા કરતા હોય તો હજારોના આંહુડા પડાવી દે, અને વાર્તાકાર જો વાર્તા કરતા હોય તો એ પણ કંઈકને રોવરાવી દે, પણ આ બધું ઝાકળના પાણી જેવું. ઝાકળના પાણી જેવું શા માટે કીધું છે? એટલે મહાપુરુષે એક વાણીમાં એવું કીધું છે, એવું જેણે રે જાણ્યો એક આત્મા, એને પછી જાણવાનું રે નહીં કાંઈ રે, પોતે રે એ પીસાણ્યો પોતાના પાંડમાં, એને પછી એને પછી કરવાનું રે નહીં કાંઈ રે, પોતે રે પીસાણ્યો પોતાના પાંડમાં, એને પછી પરમેશ્વર થાય રે, જેને રે એ જાણ્યો એ આત્મા, જેને જાણ્યો એક આત્મા. જોઈજો નોખા નોખા દેહ છે પણ નોખા નોખા આત્મા નથી. ખો 2000 આ ગામમાં 2000 ની વસ્તીઓ 2000 આત્મા નથી. આત્મા એક છે, માણસો 2000 છે, પણ એ એક જો નક્કી થઈ જાય તો મારા બાપલા ગારા પૂજવા ન પડે, પાણા પૂજવા ન પડે, ઝાડવા પૂજવા ન પડે, ભૂખ્યા રહેવું ન પડે. આ શું કામ? કે જેને રે જાણ્યો એક આત્મા એને કરવું પડે નહીં બીજું કાંઈ. પછી એને બીજું ન કરવું પડે, પણ જ્યાં સુધી એની ઓળખાણ ન થાય ત્યાં સુધી આ પગના ધોળા કરવા પડે, આ દેહને ભૂખ્યો રાખવો પડે, કંઈક એકટાણા કરવા પડે. શું કામ? પરમેશ્વર નથી પરખાતો એટલે. અને જેટલા જેટલા ભગવાનના દેહ પડી ગયા ને એના ફોટાની મૂર્તિ દેખાય છે તો આપણને કંઈક લાલચ છે, આને મળી જાય, આના દર્શન કરી લેવી. પણ સીતારામ સીતારામ કરી લેજો, કંઈ વળે નહીં. તમે ભાવે ભજી લ્યો ભગવાન. કયો ભગવાન? જીવન થોડું રહ્યું. જોજો મારા ને તમારા દેહનો કોઈ ભરાવો નથી, ક્યારે દેહ પડી જાય. તો આગળ વાહિની કડીમાં કીધું કે એને દીધેલ કોલ તમે ભૂલી ગયા, જૂઠી માયાને મોહમાં ઘેલા થયા. એટલે ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન? કોને કોલ દીધો, ક્યારે દીધો, આપણે કોઈ દી વિચાર નથી કર્યો. આ તો સંતો વાણી નવી નવી વાણી જોડે, ફિટ કરે, અનુભવમાં લે, અને પછી આપણે એ આ ભારતમાં રમતી મૂકી દે. આમાં જો સાર તમને જડે ને તો કાઢી લીધે, પણ ન જડે મારા બાપલા. ગમે એમ સત્સંગમાં રહ્યો ને, જ્યાં સુધી સૂક્ષ્મ બુદ્ધિ ન થાય, જ્યાં સુધી શબ્દોનો વિચાર ન થાય, ત્યાં સુધી ગમે એટલું સાંભળો પણ શબ્દ ન સમજાય ને અસર ન થાય. જોજો એક જ કડી બોલું છું, જો કે બધાએ સાંભળેલ છે કે હેલો મારો સાંભળો ને રણુ જનારાય, બાપા રણુ જનારાય, એ હુકામ કરો તો પીર જાત્રાએ જાય. એટલે
કે રામા અવતારમાં જ્યારે વાણી અને વાણિયાર થઈ ગયા એ જાત્રા કરવાનો હુકમ એને એક નથી થયો છે. અત્યાર સુધીમાં કોઈને જાત્રા કરવાનો હુકમ જ ન થયો. પણ સૂક્ષ્મ બુદ્ધિ હોય, સદગુરુની સ્થાન મળી હોય, શબ્દની સામું જો લેર લાગી હોય તો સમજાયો. મારા બાપલા નકર નથી સમજાયું. પરમાત્માનું જે જ્ઞાન છે એ જ્ઞાનની હેલી ને હેલા એ આ ભારતમાં સંતો પોકારી રહ્યા છે. એમાં શું કહે છે? હુકમ કરો તો. હું એટલે આ દેહપણું છે, મોટપ છે, જાતિપણું છે, રૂપિયાનું અભિમાન છે, અહંકાર છે, એને થોડુંક કમ કરો. હું કામ કરો તો જાત્રા થાય, પીર આયા મળે. હુકમ એટલે ઉપરથી ઓર્ડર નથી લેવાનો રામાપીરનો કે તમને ઓર્ડર આપ્યો તેમ આવજો જાત્રા. પણ શબ્દ એમ કહેવા માંગે છે હુકમ કરો તો જાત્રા થાય, નકર પગ તોડવાના રહે. એટલે દેહની અંદર હું પણ